અથવા તો તમને ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય સાહેબ નાની નાની સૂચનાઓ અમને અમારા કેજીના મિસે આપે, પહેલા વાળાએ આપે, બીજા વાળાએ આપે, પછી સાહેબ તમે આપો, તમારા શિક્ષકો, હેડ મિત્રો, સુપરવાઇઝરો, ઉપાચાર્ય આ બધા તમને આપે ને. તો આ બધાની કિંમત શું છે સાહેબ? એની કિંમત શું છે, એની જરૂર શું છે? તો એક બાળક છે કે જેમનો પગાર છે એ 1.5 કરોડ પહેલા ઇન્ટરવ્યુ નક્કી થયો. કેટલા કરોડ? 1.5 કરોડ. એક મલ્ટીનેશનલ કંપનીમાં પોતે શૂટ બૂટ પહેરી અને નોકરી માટે જાય છે, ઇન્ટરવ્યુમાં દાખલ થાય એટલે આપણા ભારતીય સંસ્કાર મુજબ નમસ્કાર ઝૂકીને કરે, કારણ કે વડીલ વ્યક્તિ બેઠા હતા, નથી એને જાણતા, વડીલ તો છે જ. નમસ્કાર કરે અને પછી એમની સમક્ષ બેસે નિર્ભીકતા, કારણ કે ચિંતા નહોતી, કારણ કે કાંઈ હતું નહીં તો ગુમાવવાની ચિંતા નહોતી, અને નિર્ભીકતાથી હસમુખા સ્વભાવથી એમની સાથે વાતચીત કરે. તો અત્યાર સુધી જે ઇન્ટરવ્યુમાં દેવા આવનાર વ્યક્તિને શું પ્રશ્ન પૂછે એની ચિંતામાં એમના મુખની મુસ્કાન જતી રહે. જેમ કે પરીક્ષાના આગલી 5 મિનિટ તમને ચાલો વર્ગખંડમાં બેસી જાઓ, કેવા ભય ભીત હોય, ત્યારે કોઈ એમ કહે છે બેટા મુસ્કાન દો, સ્માઇલ દો, ત્યારે કેમ આવે? ક્યાંથી લાવી સાહેબ? તો આ પરિસ્થિતિ એમની પાસે હતી. પરંતુ નિર્ભીકતા એક એવી વસ્તુ છે કે સામે સિંહ હોય તો તમને નિર્ભીક રાખે. અને ઇમોશન્સ છે, દરેક વસ્તુ, સાપ છે પણ એ પણ પોતાના ઇમોશન્સ સમજે છે. સાપ પકડવાવાળાને ક્યારે નથી કવડતો. શા માટે? કારણ કે એને પકડવાની સ્ટાઇલ એને સમજે છે. સાપ છે એ તમારા સૌથી વધારે સ્વભાવને ઓળખનારું વસ્તુ છે, જાનવર છે, કે એ દરેક જે ધ્યાનસ્થ વ્યક્તિ હોય ત્યાં આગળ પહોંચી જશે, એમના ઉપર વિકળાઈ જશે. વિવેકાનંદ હોય, સમર્થ રામદાસ હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવજીની તો હંમેશા હોય છે પાસે. તો એ શાંતિ વસ્તુ ઓળખે છે. અને ચંદનના વૃક્ષમાંથી હોય છે. શા માટે? કારણ કે એમને શાંતિ પસંદ છે. છે ઝેરી, પરંતુ શાંતિ સાપને પણ જોવે છે, સિંહ છે એમને પણ જોવે છે. એ પણ આવા સંતોની સમક્ષ શાંતિથી બેસી જશે. એમના આશ્રમોમાં એ પોતાની વેર વૃત્તિ ભૂલીને બિલાડી અને કૂતરા, સિંહ આ બધા બેઠતા હોય. તો આ એક સ્વભાવગત વસ્તુઓ પણ ત્યાં ભૂલે છે. બધાને શાંતિ જોવે છે, પણ ક્યાંથી મળે ખ્યાલ નથી. તો આ બાળક છે એ નિર્ભીક એટલો બધો હતો કે સામેવાળાને જોવાની ખબર પડે, એના હસ્તાક્ષર છે એ ટુ ઝેડ મોતીના દાણા જેવા હતા. તો વાત હતી થોડા પ્રશ્નોની, તો એણે એક પણ પ્રશ્ન ન પૂછ્યો. હસમુખા સ્વભાવ છે, એમણે અમુક બેઝિક પ્રશ્નો પૂછી નક્કી કરી લીધું. એનું ડિગ્રી સર્ટિફિકેટ એમની પાસે હતું, તો એમના કરતાં પણ ઊંચી ડિગ્રીવાળા એપ્લાય કરી ગયા હતા. પરંતુ આ વ્યક્તિને ઓલરેડી સિલેક્ટ કરતા